રાજ્યમાં ગરમીની સાથે વરસાદની પણ આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદની આગાહી થઈ છે। ગાજવીજ અને ભારે પવનો સાથે વરસાદ પડવાનો છે, તૈયાર રહેજો। 11, 12 અને 13 એપ્રિલે આ 3 તારીખ છે, જે નોંધી લેજો કે આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેવાનો છે। પ્રી મોન્સૂન વરસાદની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે। 11 એપ્રિલે સાબરકાંઠાની સાથે સાથે અરવલ્લીમાં પણ વરસાદ રહેવાનો છે। આ ઉપરાંત 11 એપ્રિલે જ મહીસાગર, દાહોદ અને દીવમાં પણ વરસાદ પડવાનો છે। આ ઉપરાંત 11મી તારીખે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાનો છે। 12 એપ્રિલની જો વાત કરવામાં આવે તો 12 એપ્રિલે ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદની આગાહી છે। 12મી એપ્રિલે પણ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ રહેવાનો છે। આ ઉપરાંત 13 તારીખની જો વાત કરીએ તો 13મી એપ્રિલે ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદ પડવાનો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત આ વખતે વરસાદના ટાર્ગેટ પર છે। અને આ ઉપરાંત 13મી તારીખે જ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે, એટલે કે 13 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આશંકા જતાવી રહી છે। વરસાદની વાત થઈ, થોડી ગરમીની પણ વાત કરી લઈએ, કારણ કે હવે જો વરસાદ આવવાનો હોય તો ગરમીમાં થોડી રાહત મળે તેવી વાત પણ નક્કી હોય છે, અને એટલા જ માટે ગુજરાતમાં હવે આંશિક રાહત મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટવાની પણ સંભાવના છે। 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર રહ્યું છે। જો કે હવેનું તાપમાન ઘટતું તમને નજરે આવશે। આજના દિવસના તાપમાનની જો વાત કરીએ તો 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ શહેર એ સૌથી ગરમ શહેર રહ્યું છે। વલ્લભ વિદ્યાનગરમાં પણ તાપમાનનો પારો લગભગ 39.1 ડિગ્રી રહ્યો। અમદાવાદમાં પણ 38.8 ડિગ્રી, ગાંધીનગરમાં પણ 38.5 ડિગ્રી, વડોદરા અને અમરેલીમાં પણ 38ની આસપાસનું તાપમાન રહ્યું છે। રાજકોટમાં પણ 38.7, સુરેન્દ્રનગરમાં 39.1, એટલે કે ઓવરઓલ આજે જે તાપમાનના આંકડા છે તે આ પ્રકારના રહ્યા છે। ગુજરાતમાં હવે ગરમીમાં થોડો આંશિક રાહત આવશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડવાનો છે। होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं वलसाड़, नवसारी और सूरत। और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के जो दिया गया है वो नो लार्ज चेंज में रहेगा। आने वाले 5 दिनों के लिए हॉट और ह्यूमिड एयर के कारण डिस्कम्फर्ट कंडीशन का वार्निंग दी गई है, वो सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया के लिए। डे 5 और डे 6 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। बारिश होगी डे 5 और डे 6 का वो डेट है 12 और 13 अप्रैल। તો ગરમા ગરમ વાતાવરણની વાતો સાથે વરસાદની વાત થઈ, વરસાદી ઝાપટાની વાત થઈ, પરંતુ અહીંયા હવે રાજકીય ઝાપટાની વાત કરવી છે। એ છે રૂપાલાને લઈને, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સામે વિરોધની આગ છે, એ દાવાનળ બની ચૂકી છે। આ દ્રશ્યો તમે જુઓ કે જે પ્રકારે ગુજરાતના ગામે ગામમાં, શહેરે શહેરમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તે એકદમ સામે આવી છે। અમદાવાદના વસ્ત્રાલમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો, વડોદરામાં પણ આ જ પ્રકારનો એક મેસેજ વાયરલ થયો તો પોલીસ દોડતી થઈ ગઈ। ડીસા, નવસારી, જેતપુર અને અરવલ્લીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। આમોદ હોય, પ્રાંતિજ હોય કે પછી ભાવનગર હોય, બનાસકાંઠાનું અમીરગઢ હોય કે પછી કોઈ પણ લઈ લો, નાના નાના શહેરોથી લઈને ગ્રામ્ય સ્તરે પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજની સાથે કેટલાક લોકો અને અન્ય સમાજો પણ જોડાઈ રહ્યા છે, અને વિરોધની વાત છે, એક જ સૂર છે, એક જ નારો છે કે રૂપાલાની જે ટિકિટ છે તે પાછી ખેંચવામાં આવે, એમનું ઉમેદવારી ફોર્મ છે તે પાછું લઈ લેવામાં આવે, એમના સ્થળે બદલીને ભારતીય જનતા પાર્ટી કોઈને પણ ઉમેદવારી આપી દે, એમની સામે વાંધો નથી, પણ વાંધો માત્ર રૂપાલા સામે છે, અને આ દ્રશ્યો એ વાતની ગવાહી આપી રહ્યા છે। જો કે ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને રૂપાલા બંને અડગ છે, અને આ બધાની વચ્ચે એક મોટી વાત અહીંયા એ છે કે 16મી તારીખે રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે। પરસોત્તમ રૂપાલા રાજકોટમાં એક જંગી સભા કરશે, અને ત્યારબાદ બહુમાળી ચોકમાં જે સભા થશે ત્યારબાદ તેઓ ફોર્મ ભરવા જશે। 2 દિવસ પહેલા એમણે કહ્યું હતું, આ તારીખ રાખી છે 16મી તારીખ, અને 2 દિવસ પહેલા એમણે વાત કરી હતી કે પાઘડીબદ્ધ લોકોએ આવવાનું છે, એટલે કે પાઘડીમાં સજ્જ થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અડગ વાત સાથે, એક બાજુ ક્ષત્રિયોનો વિરોધ અને બીજી બાજુ રૂપાલા હવે 16મી તારીખે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। એ જોવાનું રહેશે દ્રશ્ય કે કેવી રીતે ક્ષત્રિય સમાજનો જે આખા રાજ્યમાં રોષ ચાલી રહ્યો છે, વિરોધ ચાલી રહ્યો છે, તો રૂપાલા બીજી બાજુ અડગ રીતે ફોર્મ ભરવા માટે તૈયાર છે, અને તારીખ આપી દીધી છે 16મી। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા 16મી તારીખે ઉમેદવારી પત્રક પર છે।
રેસકોર્સ પાસે આવેલા બહુમાળી ભવન ખાતે વિશાળ ચોકમાં સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થઈ ત્યાં સભા સ્વરૂપે એકત્રિત થઈ અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવા જશે. ક્ષમા વિરશે ભૂષણમ આ વાત ક્ષત્રિયોને સમજાવવા માટે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સીધી રીતે ગધેથડ અને ખાસ કરીને જે ધાર્મિક સંસ્થાઓ છે ક્ષત્રિયોની એમની મુલાકાતે જઈ રહ્યા છે. પ્લાન એમનો એ છે કે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોને મનાવી લે અને આ જ અંતર્ગત ગધેથડ આશ્રમના બાપુ લાલ બાપુ છે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ મુલાકાત કરી, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભા જાડેજા તેઓ મળવા ગયા હતા. ક્ષત્રિયો માટે સૌથી મોટી આસ્થાનું આ કેન્દ્ર છે જ્યાં લાલ બાપુ સાથે 16મી તારીખે પરસોત્તમ રૂપાલાની સાથે તેઓ હાજર રહેવાની પણ વાત છે અને ત્યારે એ પહેલાં આ પ્રકારની જે વાત છે એમણે પણ કહ્યું છે કે ફોર્મ ભરે એ પહેલાં સૌ સારાવાના થાય એ પ્રકારનો હેતુ છે. લાલ બાપુએ આ પહેલાં જ્યારે રૂપાલા એમને મળવા ગયા હતા ગોંડલના જયરાજસિંહ જાડેજાની મુલાકાત બાદ તેમણે એ વખતે કહ્યું હતું કે સમાજ સામે આ મુદ્દો રાખીશ અને અપેક્ષા રાખું છું કે સમાજ આ વાતને માને. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની નજર છે કે ગધેથડ આશ્રમના બાપુ લાલ બાપુ છે એ કેવી રીતે આખા કાર્યક્રમમાં મધ્યસ્થી રાખે છે અને ક્ષત્રિય સમાજને કેવી રીતે મનાવે છે એના પર સૌની નજર રહેશે. ભાજપ મનાવવામાં લાગ્યો છે પરંતુ કોંગ્રેસ માટે અત્યારે ખીલતી મોસમ છે કારણ કે રૂપાલાને ટાર્ગેટ કરવા માટે આનાથી સારો મોકો ન હોઈ શકે અને એટલા જ માટે બનાસકાંઠાના સૌથી ચર્ચામાં રહેલા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે સીધી રીતે રૂપાલા પર પ્રહાર કરતા કહી દીધું કે કેન્દ્રમાં નેતૃત્વ કરતા નેતા છેલ્લી કક્ષાના શબ્દો બોલ્યા છે. આ અપમાન સમગ્ર ભારતની બહેન બેટીઓનું છે. રૂપાલાનું આ નિવેદન માફીને પણ પાત્ર નથી. શું કહ્યું જ્ઞાનીબેને પોતાના ગુસ્સાભર્યા અંદાજમાં એ પણ સાંભળી લો. જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે સમાજની ને તો લાગણી દુભાય, પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનો ઉપકાર છે અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે. એના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઉભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી. દોડવું હોય ને ઢાળ મળે એ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસ માટે છે કારણ કે અત્યારે ટાર્ગેટમાં લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દા બહુ છોડ્યા છે અને કોંગ્રેસના નેતાઓની વાતની મજા પણ લઈ રહ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી છે એમણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર માટે એક નવો પ્લાન બનાવ્યો છે, મારો પરિવાર મોદી પરિવાર. આ સ્લોગન સાથે સભાઓનો કાર્યક્રમ થશે. ભાજપનો કાર્યકર્તા સતત લોકો વચ્ચે જશે. રજની પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી છે, તેમણે આ વાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આગામી સમયમાં પ્રધાનમંત્રી મોદી માટે જે વાત છે, મોદીની જે યોજનાઓ છે એ પણ લોકો સુધી લઈ જવામાં આવશે અને મોદી પરિવાર સભાઓ પણ ગજવશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આમ પણ ચૂંટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે. 8 એપ્રિલથી 16 એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં મહાનગરોમાં આ પ્રકારે 10-12 બૂથો વચ્ચે એક મોટી સભા થવા જઈ રહી છે. 12,766 જેટલા શક્તિ કેન્દ્રોમાંથી 5,000 કરતાં વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે. ભાજપ સભાઓ કરવાની છે પરંતુ બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ છે તેમને પ્રહાર કરી રહ્યા છે, નિશાને લઈ રહ્યા છે અને પરેશ ધાનાણી પોતાના આગવા અંદાજમાં ભારતીય જનતા પાર્ટીને નિશાન લઈ રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને મતદાન કરવાની અપીલ કરી અને એમણે એ વાત કરી કે અસલી હોય એ ઠોકી નાખજો. પરેશ ધાનાણીએ વાત કરી છે નકલી હોય એ બધા ઊભા થઈને કમલમ ભેગા થઈ જજો. બાપના નામ ભૂસાવે એને પોખાય નહીં, બાપના નામ ભૂસાવે એને પરચો જ આપવો જોઈએ. આ વાત પરેશ ધાનાણીએ કરી છે. મને વિશ્વાસ છે કે મારું ગુજરાત એ સરદારના સ્વાભિમાનને ઠેસ નહીં પહોંચવા દે. એટલે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ 7મી તારીખે મતદાનનો દિવસ છે. 100 સમસ્યાનું એક સમાધાન અહીંયા ઇન્ડિયા ગઠબંધનમાં હાથનું નિશાન છે. ઊભા થાજો, આગમતે મતદાન કરજો, મતદાન કરાવજો.
અસલી હોય ને એ ઠોકી નાખજો અને નકલી હોય ને એ બધાય કમલમે જાજો. બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ, જે અસલી હોય ને એ આ વખત ઠોકી નાખજો અને નકલી હોય એ બધાય ઊભા થઈને કમલમે જાજો. ધાનાણીનો આ જ અસલી અંદાજ છે ને એ જ રીતે પોતે વાક પ્રહારો કરતા હોય છે, કાવ્યાત્મક ભાષા હોય છે ને નિશાને ભારતીય જનતા પાર્ટી હોય છે. પરંતુ બીજી બાજુ પાટનગર ગાંધીનગરની વાત છે. ગાંધીનગર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર છે તેમને એવા કડવા અનુભવો થઈ રહ્યા છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. સોનલ પટેલ કોંગ્રેસના અહીંના ઉમેદવાર છે, પેથાપુરમાં પ્રચાર માટે ગયા હતા, પરંતુ કેટલાક લોકો આવ્યા અને એમણે કહી દીધું કે આ ગામમાં તમારે આવવાની જરૂર નથી, કારણ કે તમારે અહીંયા આવીને કોઈ પ્રચારની જરૂર નથી. અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. કોઈ નહીં, કોઈને મળવાનું નહીં. અહીંથી ગામના બહાર કાઢો ને ખોટું થશે. બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો ને ખોટું થશે. પાડીને બહાર જવા દે. આવવાનું જ નહીં આ બાજુમાં. ક્ષત્રિય સમાજના નેતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે, અહીંયા આવતા નહીં. અને બીજી બાજુ ભાજપના ગઢમાં કોંગ્રેસના ઉમેદવારોને નો એન્ટ્રીની વાતો થઈ રહી છે. પરંતુ બીજી બાજુ આજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો બનાસકાંઠામાં અને કેટલાક ખેડૂતોની અટકાયત થઈ હતી. એ મુદ્દાને લઈને કોંગ્રેસ કિસાન નેતા પાલ અંબલિયાએ કહ્યું છે કે આચાર સંહિતાના સમયે ખેડૂતોને આગેવાનોની જે અટકાયત કરી છે તે શા માટે કરવામાં આવી છે? ભાજપ ખેડૂતોથી શા માટે ડરી રહી છે? અને એટલે જ આગેવાનોની અટકાયત કરે છે. પાલ અંબલિયાએ પોતાના અંદાજમાં સરકાર પર પ્રહારો કર્યા છે. આ કૃત્ય કર્યું હોય, આચાર સંહિતા ભંગનો આ ગુનો બને છે અને સુઓ મોટો આચાર સંહિતા ભંગનો ગુનો દાખલ કરવો જોઈએ ચૂંટણી પંચે. જો ચૂંટણી પંચ દાખલ નહીં કરે તો આ ખેડૂત આગેવાનો છે, કિસાન કોંગ્રેસ છે, એ ચૂંટણી પંચ સમક્ષ આચાર સંહિતાની ફરિયાદ કરશે. અને આ ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી પંચ આના પરથી સાબિત થાય છે કે ચૂંટણી પંચ ભાજપ માટે ક્યાંક મેદાન ચોખ્ખું કરતું હોય. કોંગ્રેસ ખેડૂત આગેવાનો જે સરકાર વિરુદ્ધ છે એમને ચૂંટણી પ્રચાર ન કરવા જઈ દઈ અને કાયદેસરનો આ ગુનો કર્યો છે. અને વિસાવદરનું મેદાન હવે ભારતીય જનતા પાર્ટી ચોખ્ખું કરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો અટવાયેલો છે. અને આ જ મામલે હવે જે કેસ હતો, જે કેસનો નિકાલ કરવા માટે ભૂપત ભાયાણીની હાઈકોર્ટમાં અરજી થઈ છે. ભાયાણીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. ચૂંટણી અટકતા ભૂપત ભાયાણીએ હાઈકોર્ટમાં એવી અરજી કરી છે. હર્ષદ રીબડિયાએ ભાયાણીની જીતને જે પડકારી હતી એ મામલામાં હવે એક નવી અરજી થઈ છે. આ પડકારતી અરજી સામે મોહિત માલવિયાએ પણ જીતને પડકારતી અરજી કરી હતી. ભાયાણી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા, પરંતુ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને એટલા જ માટે અહીંયા પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. એવામાં હવે નજર એ છે કે આ મામલે હવે ભારતીય જનતા પાર્ટીના જ નેતા હર્ષદ રીબડિયાએ જે કરેલી અરજી હતી એને લઈને શું નિર્ણય આવે છે. અને ગજબ થઈ ગયું પોલીસનું, કારણ કે અમદાવાદમાં પોલીસની એવી ઘોર બેદરકારી સામે આવી કે જેને જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે પોલીસની બેદરકારીથી એક નિર્દોષ વ્યક્તિને જેલવાસ ભોગવવો પડ્યો. સરખા નામ ધરાવતા બે નિર્દોષ વ્યક્તિઓના એક જેવા નામ હોઈ શકે અને એક નામ આરોપીનું હતું. એ વ્યક્તિના નામ સાથે પોલીસ ગઈ અને એક નિર્દોષ વ્યક્તિને ઉઠાવીને સીધો જેલ ભેગો કરી દીધો. 6 દિવસ જેલમાં રહ્યા બાદ યુવકને નિર્દોષ છોડવાનો હુકમ કોર્ટે કર્યો. સોલા અને પાટણની પોલીસે આ પ્રકારની જે બહાદુરી બતાવી એની સામે ફરીથી પોલીસે માફીનામું સાથે કોર્ટમાં એક એફિડેવિટ કરવી પડી. અને જ્યારે પોતાની ભૂલ સ્વીકારી તો અત્યારે પોલીસની થૂથુ થઈ રહી છે. જે રિયલ આરોપી છે ખરો એ મહેશભાઈ અમૃતભાઈ છે, જ્યારે આ જે અત્યારેનો અરજદાર છે, ભોગ બનનાર અરજદાર છે મહેશ કુમાર અમૃતભાઈ છે. એટલે બહુ ઇઝી વસ્તુ છે, 2 મિનિટમાં સોર્ટ આઉટ થઈ જાય એવું છે. એના પુરાવા મૂકો એટલે બંનેના આધાર કાર્ડ અલગ છે, બંનેના પાન કાર્ડ આધાર અલગ છે અને એમનું એડ્રેસ બી અલગ છે. એટલે પોલીસથી આ ગંભીર પ્રકારની ચૂક થઈ છે અને આમાં એક પોલીસે નહીં, છે પાટણથી શરૂઆત ભૂલની થઈ છે. એટલે મારા મત મુજબ આમાં ઘણી બધી પોલીસે ભૂલ કરી છે અને ગેરકાયદેસર રીતે એને અટકાયત કર્યા, જે અમે નામદાર સેશન કોર્ટમાં રજૂઆત કરી અને નામદાર સેશન કોર્ટથી અમને પૂરો સંતોષ છે. એમને પૂરા સાંભળ્યા અને પછી અમને ન્યાય આપ્યો અને અમને ત્વરિત જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ બી કર્યો. અને જે જવાબદાર આમાં જે જવાબદાર કર્મચારીઓ છે એમના વિરુદ્ધ નોટિસ કાઢીને એમને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. 1 તારીખે સાંજે 5:30 મને ધરપકડ કરી. ત્યાંથી મને કાકોસી પોલીસ સ્ટેશન લઈ ગયા.
ત્યાંથી પછી અમદાવાદ એમને નોંધાયું એટલે અમદાવાદ પોલીસ લેવા આવી અને સતત હું કહેતો રહ્યો કે ભાઈ મારો કોઈ આમાં દોષ નહીં, હું કંઈ જાણતો નહીં. તે છતાં બી મને બહુ ટોર્ચર કર્યું અને હું હેરાન થયો, મારો પરિવાર હેરાન થયો અને મને બહુ ખોટી રીતે હેરાન કર્યો અને 3 દિવસ અહીંયા સેન્ટ્રલ જેલમાં નાખ્યો. એટલે ટોટલ 6 દિવસ મારા બગડ્યા. સિઝન ચૂંટણી છે ને એટલા જ માટે હવે ભાજપ હોય કે કોંગ્રેસ એકબીજા પર આરોપો કરશે, પરંતુ બીજી બાજુ જૂનાગઢમાં પોલીસ તોડકાંડના આરોપીએ હવે અરજી કરી દીધી છે, કારણ કે એની સામેની જે ચાર્જશીટ હતી તે દાખલ થઈ ગઈ છે અને એટલા જ માટે આરોપી તરલ ભટ્ટ એમણે જામીન માટે અરજી કરી દીધી છે. જેલમાં બહુ લાંબો સમય એમને રહેવું નથી, કારણ કે જેવી ચાર્જશીટ થઈ એવી તરત જ જામીન માટેની અરજી દાખલ કરી દીધી છે. કલમ 17A પ્રમાણે કરપ્શન એક્ટની જોગવાઈઓ એવી છે કે કાયદામાં મંજૂરી મેળવવી પડે છે, જે મંજૂરી આમાં કેસમાં મેળવાઈ નથી. બીજી વસ્તુ એવી અગત્યની છે કે કરપ્શનનો જે આક્ષેપ છે એ પૂરા કરતા તત્વો કોઈ છે નહીં. આ કેસમાં ડિમાન્ડ અને એક્સેપ્ટન્સ એ 2 તત્વો હોવા જોઈએ, જે કમ્પ્લીટલી મિસિંગ છે અને નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલ છે કે આ ગુનામાં આરોપીનો કોઈ પૂર્વ ઇતિહાસ નથી અને ચાર્જશીટ ફાઇલ થઈ હોવાથી જામીન મંજૂર કરવા મેં વિનંતી કરેલ છે. તો આ સૌથી વધારે ચર્ચામાં રહેલા તરલ ભટ્ટની વાત છે કે જેમણે પોલીસને આબરૂને ધજિયા લગાવી, કારણ કે ખાખીને લાંછન લગાવનારી જે ઘટના સામે આવી હતી, અચાનક ડેટા લેવા અને ડેટા પરથી સીધું કૌભાંડ કરી દેવું, અસંખ્ય લોકોના ડેટાની ચોરી કરી અને ત્યારબાદ એમણે મસમોટું કૌભાંડ કર્યું, એ તરલ ભટ્ટની આ વાત છે. હવે જેલમાંથી બહાર આવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. અને ઘરનો ગદ્દાર, જેને હિન્દીમાં કહેવાય છે આસ્તીન કા સાપ, અને આ તમામ વાતો આપણે રૂપાલાના કેસમાં સાંભળી રહ્યા છે કે ભાજપના જ કોઈ નેતાની ભેદી ભૂમિકામાં હોય તેવી વાતો થઈ રહી છે. કોણ છે, એના પર ભાજપ શું કહી રહી છે એ પણ સાંભળી લઈએ. પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય, આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે. તદ્દન પાયાવિહોણી વાતો છે, અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે, એમાં કોઈ તથ્ય નથી. અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ. 110% ડોક્ટર ભરત બોગરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં 1% પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોગરાનો નિર્ણય હોય અને ભરત બોગરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તા અને લોકો સારી રીતે જાણે છે. અને હું હજી કહું છું કે હું એક નહીં, ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એવો એક પુરાવો તમે આપો, અમે બધું જ છોડી દઈએ. એટલે ખોટી વાતો કરીને લોકો માટે વિરોધ પક્ષના લોકો અને હિતશત્રુઓ, જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ, જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી. ભાજપ કહી રહી છે કે વિરોધીઓનું આ ષડયંત્ર હોઈ શકે છે, પરંતુ બીજી બાજુ મેં તમને વાત કરી હતી બ્રેકમાં જવા પહેલા કે સમોસા, તમે સવારે ઉઠીને નાસ્તામાં કદાચ સમોસા ખાતા હોઈ શકો, પરંતુ તમને ખબર છે કે સમોસામાં પણ ગોમાંસ ભેળવીને કેટલાક નરાધમો તમને ખવડાવી શકે છે. આવી જ ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરામાં રહેણાંક મકાનમાં એલસીબીએ સપાટો બોલાવ્યો અને પોલીસે હુસૈની મેન્સન્સ નામની નડિયાદવાલાની જે ઘર છે એમાં જે દરોડા પાડ્યા હતા, એની દુકાન પણ છે અને મોટી બેકરીની શોપ પણ છે. એમાંથી ગૌમાંસના સમોસા બનાવીને વેચાણ થતું હતું. એલસીબીએ બાતમીના આધારે દરોડા કર્યા. મોહમ્મદ યુસુફ શેખ સહિત 6 લોકોની ધરપકડ કરી છે.